કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો સ્પેશિયલ એ બાળકો માટે છે કે જેઓ આવતીકાલે આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે અને તેઓ બધા વિદ્યાર્થીઓ માટે મેં પોતે પ્રતિજ્ઞા લીધી છે કે હું તેમનું વર્ષ બગડવા નહીં દઉં. આ પ્રતિજ્ઞા તમારે પણ લેવાની છે અને વધુ વિદ્યાર્થીઓ સાથે આ વિડીયો તમારે શેર કરવાનો છે. વિડીયોમાં આપણે જોવાના છે કે એવા કયા ચેપ્ટર્સ કરવાના છે કે જેનાથી આપણે પાસિંગ માર્ક્સ તો નહીં જ પણ એનાથી વધુ માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર સ્કોર કરી શકશું. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ એવો છે કે જેમાં ફેલ થવું ઇમ્પોસિબલ છે. મને એ નથી ખબર પડતી કે વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્રમાં ફેલ કઈ રીતે થાય છે, તો એ જ આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છે, જેથી તમે તમારું વર્ષ બગડતું અટકાવી શકશો. પણ એક પ્રોમિસ તમારે મને આપવાની છે કે વિડીયોમાં જે પણ ચર્ચા આપણે કરવાના છીએ એ એન્ડ સુધી તમારે જોવાની છે, કેમ કે હવે તમારી પાસે બિલકુલ સમય નથી. હજુ પણ તમે જો વિડીયોને મિસ કરશો અથવા તો સ્કીપ કરશો તો આવતીકાલે પરીક્ષાની અંદર ન થવાનું પણ થઈ શકે છે. માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વધુ વિદ્યાર્થી સાથે શેર કરજો, જેથી તેઓ પણ પોતાનું વર્ષ બગડતું અટકાવી શકે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા ચર્ચા કરવાના છે સેક્શન એફ થી. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એફ આંકડાશાસ્ત્રમાં પાસ થવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે વિદ્યાર્થી સેક્શન એફ ની અંદર 20 માંથી 20 માર્ક્સ લાવી દે તે વિદ્યાર્થી ક્યારેય આંકડાશાસ્ત્રમાં ફેલ થઈ જ ન શકે. તો 20 માંથી 20 માર્ક્સ કઈ રીતે લાવવાના છે સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ, પછી આપણે વિડીયોમાં આગળ વધીશું. તો સેક્શન એફ ની અંદર કુલ 6 દાખલા તમને પૂછવામાં આવે છે. 6 માંથી કોઈ પણ 4 તમારે ગણવાના છે અને 6 દાખલા માત્ર પાર્ટ 1 માંથી છે. પાર્ટ 1 નું પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર. ક્વેશ્ચન નંબર 56 થી લઈને ક્વેશ્ચન નંબર 61 સુધી તમને સેક્શન એફ માં આપેલા હશે. એમાંથી કોઈ પણ 4 જ ગણો અને 4 ગણવાના તમને 20 માંથી 20 માર્ક્સ અહીંયા મળવાના છે. પણ કઈ તકેદારી રાખવાની છે એ પણ ચર્ચા આપણે આગળ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ ક્વેશ્ચન નંબર 56 એટલે કે સેક્શન એફ નો પહેલો પ્રશ્ન, જે પહેલા ચેપ્ટરમાંથી એટલે કે સૂચકાંકમાંથી આવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એફ માં 5 માર્ક્સનો પહેલા ચેપ્ટરનો પ્રશ્ન એટલે કે લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક. આ બધાના વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર છે, એની લિંક પણ નીચે આપેલી છે. પણ પહેલા આખું વિડીયો જોઈ લેજો, પછી લિંકમાં જઈને આગળના વિડીયો તમે જોઈ શકશો. તો આની માટે તમારે સ્વાધ્યાય 1 વિભાગ એફ નો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો દાખલો કમ્પ્લીટ કરી દેવાનો છે. હું તમને એ પણ સમજાવી દઉં કે કેવા ટાઈપના ક્વેશ્ચન ચેપ્ટર 1 માંથી આવી શકે છે. સૌથી પહેલા નોર્મલ ક્વેશ્ચન આવશે, જેમાં તમને P1, P0, Q1, Q0 બેઠું આપેલું જ હશે. બસ ખાલી ગુણાકાર કરીને તમારે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો હશે. કાં તો પછી એકમ પરિવર્તન વાળા દાખલા એટલે કે એકમ પ્રમાણે તમારે જથ્થો પરિવર્તિત કરવાનો હોય છે, તે દાખલો હોઈ શકે. અથવા તો તમને ક્વેશ્ચનમાં કુલ ખર્ચ સાથે ભાવ અથવા કુલ ખર્ચ સાથે જથ્થો આપેલો હોય. જથ્થો હશે તો ભાવ મળશે, કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરશો એટલે તમને ભાવ મળી જશે અને કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરશો તમને જથ્થો મળી જશે. એ પણ દાખલા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. તો આ 3 ટાઈપના દાખલામાંથી કોઈ એક ક્વેશ્ચન તમને ત્યાં જોવા મળશે. તો આ 4 ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દો. એના વિડીયોઝ પણ ઓલરેડી અવેલેબલ છે, આ જોઈ લો, કમ્પ્લીટ કરી દો. તો તમને અહીંયા ચેપ્ટર 1 માંથી 5 માર્ક્સ તમારા 100% કન્ફર્મ પાકા થઈ જશે. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 2 એટલે કે સુરેખ સહસંબંધ. એમાંથી કુલ 2 દાખલા આવવાના છે, 57 અને 58. એની માટે તમારે ઉદાહરણ 9, 11, સ્વાધ્યાય 2.2 નો પહેલો, ત્રીજો, પાંચમો અને સ્વાધ્યાય 2 વિભાગ એફ નો ત્રીજો દાખલો કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 દાખલા કાર્લ પિયર્સનની મેથડના તમને જોવા મળશે. કાર્લ પિયર્સનના કુલ 3 સૂત્રો છે, એટલે કે x - x બાર વાળું, xy વાળું અને uv વાળું. બસ આ 3 સૂત્રના એક દાખલા એટલીસ્ટ કરી દો. આમાંથી જ તમને બોર્ડની પરીક્ષાની અંદર આ ટાઈપના ક્વેશ્ચન્સ જોવા મળશે. તો અહીંયા પણ આપણા કુલ 2 દાખલા છે એટલે 10 માર્ક્સ થાય છે. તો 10 માંથી એક પણ માર્ક્સ તમારો કટ થવો જોઈએ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, જો કદાચ તમને યુવી વાળા કોન્સેપ્ટમાં પ્રોબ્લેમ હોય તો તમે XY વાળી ફોર્મ્યુલાથી કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. પણ ધ્યાન રાખજો કે XY વાળી ફોર્મ્યુલાનો યુઝ કરતી વખતે ગણતરીમાં સેજ પણ ભૂલ થવી જોઈએ નહીં. અને બીજી મહત્વની વાત,
જ્યારે તમે સેક્શન એફ સોલ્વ કરતા હો ત્યારે જ્યારે તમે ટેબલ તૈયાર કરો છો, ખાના તૈયાર કરો છો, ત્યારે જ ફરી એકવાર બધાનો સરવાળો ત્યાં જ કરી જુઓ સૂત્ર મૂકતા પહેલા. સૂત્રમાં ગણતરી કરતા પહેલા જેટલા પણ ખાના તમે તૈયાર કર્યા છે સેક્શન એફ માટે, ચારે ચાર ચેપ્ટરની અંદર ખાના તૈયાર થઈ ગયા પછી, ખાનાનો સરવાળો થઈ ગયા પછી ફરીથી એકવાર કેલ્સીમાં સરવાળો કરી દો. કેમ કે જો એકાદમાં સરવાળો ખોટો હશે તો ફાઇનલ આન્સર તમારો સાવ ખોટો થઈ જશે. માટે સૂત્રમાં ગણતરી કરતા પહેલા ચારે ચાર ચેપ્ટરની અંદર સરવાળો એકવાર રીચેક કરી લો. એનાથી તમારો ટાઈમ બગાડવાનો નથી, પણ જે 5 માંથી 5 માર્ક્સ તમને મળવાના છે તમારા એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. માટે આ તકેદારી રાખજો. તો અહીંયા તમારે 3 સૂત્રો કમ્પ્લીટ કરી દેવાના છે. જો પ્રોબ્લેમ થાય છે તમે XY વાળું સૂત્ર કોઈ પણ દાખલામાં યુઝ કરી શકો છો, પણ ધ્યાન રાખજો કે ગુણાકારમાં, ગણતરીમાં, સરવાળામાં ભૂલ થવી જોઈએ નહીં. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 એટલે કે નિયત સંબંધ, એમાંથી એક ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર આવવાનો છે, જેમાં તમારે બી શોધવાનો હોય છે, એ શોધવાનો હોય છે, નિયત સંબંધ રેખા શોધવાની હોય છે, અને અંતે x ની કોઈ કિંમત માટે y ની અનુમાનિત કિંમત શોધવાની હોય છે. સેમ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પણ એની અંદર છેદમાં જે રૂટ હોય છે એટલે કે વર્ગમૂળ હોય છે એ નીકળી જશે, અને y નું જે સ્ટેપ છેદમાં આપેલું હોય છે એ નીકળી જશે. એ સૂત્રો પણ તમે અહીંયા કમ્પ્લીટ કરી દેજો. આના સૂત્રો તમને અહીંયા પણ કામમાં લાગવાના છે. અહીંયા ઉદાહરણ નંબર 4 3.2 નો બીજો અને સ્વાધ્યાય 3 વિભાગ F નો પહેલો અને બીજો ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દો. આ 3 સૂત્રો અહીંયા પણ તમને કામ લાગશે. અહીંયા પણ x - x બાર વાળું, xy વાળું અને u વાળું સૂત્ર તમારે કમ્પ્લીટ કરવાનું છે. બસ છેદમાં ચેન્જ આવશે તમારે જોઈ લેવાનું છે. તો આમાં પણ તમે 5 માંથી 5 માર્ક્સ સ્કોર કરી શકશો. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 20 માંથી 20 માર્ક્સ લાવવા માટે અહીંયાથી બે ક્વેશ્ચન આવવાના છે, 60 અને 61, અને એ બે ક્વેશ્ચન પાક્કા છે. એક ક્વેશ્ચન વલણ શોધવાનો આવશે એટલે કે y cap = a + bt વાળો ક્વેશ્ચન, અને બીજો ક્વેશ્ચન આવશે 4 વર્ષીય ચલિત સરેરાશ, જે માત્ર 5 જ મિનિટમાં તમારો આખો ક્વેશ્ચન ગણાઈ જશે. એની માટે ઉદાહરણ નંબર 4 9 સ્વાધ્યાય 4.3 નો ચોથો દાખલો, સ્વાધ્યાય 4 વિભાગ F નો પહેલો અને ત્રીજો ક્વેશ્ચન તમારે કમ્પ્લીટ કરી દેવાનો છે. આટલું કરશો એટલે બે ક્વેશ્ચન 10 માર્ક્સ તમારા અહીંયા પણ સિક્યોર થઈ જશે. તો કુલ તમારી પાસે અહીંયા 6 દાખલાની ચોઈસ છે. 6 માંથી કોઈ પણ 4 તમારે સાચા ગણવાના છે. તમને 20 માંથી 20 માર્ક્સ મળી જશે. અને જો સમય હોય તો એક દાખલો વધારે પણ તમે અહીંયા ગણી શકો છો. જો કદાચ એકમાં ભૂલ હોય તો બીજાના વધુ જે માર્ક્સ હશે કન્સિડર થશે અને તમને પૂરા માર્ક્સ અહીંયા મળી શકશે. તો તમે ડિસાઈડ કરો કે આ 6 માંથી કયા 4 તમારે કમ્પ્લીટ કરવાના છે, જેથી તમે સેક્શન F ની અંદર 20 માંથી 20 માર્ક્સ સ્કોર કરી શકો. અને વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે હજુ સુધી જો પ્રેક્ટિસ નથી કરી તો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, તમારી માટે રિક્વેસ્ટ કરું છું કે જેટલા પણ દાખલા અહીંયા લખેલા છે જોઈને ના જશો પ્લીઝ. જો તમે આ દાખલા જોઈને ગયા તો પરીક્ષામાં ચોક્કસ તમે ફેલ થશો. દરેક દાખલો એટલીસ્ટ એકવાર રકમ લખીને પોતાની જાતે કેલ્ક્યુલેશન કરજો. કેલ્ક્યુલેટરમાં જેમ તમે બોર્ડની પરીક્ષામાં બેઠા હોય એ જ રીતે, તો જ તમને તમારી ભૂલ મળશે. જો આજે દાખલો જોઈને કાલે પેપર આપવા જશો તો 100% તમે ફેલ થઈને આવશો. પણ જો બધા જ દાખલાની પ્રેક્ટિસ એકવાર કરી લેશો પોતાની જાતે તો 100% તમે બોર્ડની પરીક્ષાની અંદર પાસ થઈ જશો. તો આ હતી વાત સેક્શન F ની, જેમાં તમારે 20 માંથી 20 માર્ક્સ સ્કોર કરવાના છે. એમાં તમને કોઈ પણ પ્રકારની છૂટ મળવાની નથી. તો સેક્શન F પહેલા કમ્પ્લીટ કરી દો પેપરની અંદર, એટલે 20 માંથી 20 માર્ક્સ તમારા સિક્યોર થઈ જાય. તો હવે ચર્ચા કરીએ સેક્શન D ની. સેક્શન D ની અંદર ફર્સ્ટ પાર્ટમાંથી કુલ 6 ક્વેશ્ચન્સ આવવાના છે. 6 ક્વેશ્ચન તમને કુલ 18 માર્ક્સ સેક્શન D માં મળવાના છે. સેક્શન D પણ ખૂબ જ સરળ ક્વેશ્ચન છે. એ પણ તમને હું સમજાવી દઉં છું કે પહેલા પાર્ટના 4 ચેપ્ટરમાંથી કેવા ક્વેશ્ચન્સ આવશે અને કયા ક્વેશ્ચન્સ પર તમારે વધુ ભાર મૂકવાનો છે. સૌથી પહેલા ચેપ્ટર 1 માંથી કુલ 2 દાખલા આવવાના છે, ક્વેશ્ચન નંબર 40 અને 41. અહીંયા ખાસ કરીને કુલ ખર્ચની જે રીત છે એના દાખલા, કૌટુંબિક અંદાજપત્રની રીતના દાખલા તમને જોવા મળશે. એ સિવાય જે કન્વર્ઝન છે એટલે કે પરંપરિતમાંથી અચલ અને અચલમાંથી પરંપરિત એવા ક્વેશ્ચન તમને જોવા મળશે. સિગ્મા IW વાળા ક્વેશ્ચન તમને જોવા મળશે. અને કદાચ જો પેપર ઈઝી નીકળે તો માત્ર પરંપરિત આધારે સૂચકાંક શોધો, અચલ આધારે સૂચકાંક શોધો, એ પણ ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળી શકે છે. એની માટે તમારે ઉદાહરણ નંબર 9 21 સ્વાધ્યાય 1.4 નો બીજો, ચોથો, સ્વાધ્યાય 1 વિભાગ D નો 7મો, 10મો અને 12મો ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો છે. આ બધા જ ક્વેશ્ચન પ્લીઝ ગણીને કરજો, જેથી કાલના પેપરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ઊભો થાય નહીં.
જો ગણશો નહીં, જોઈને જશો તમે ભૂલી જશો કે શું સૂત્ર હતું અને કયા ખાના હતા. માટે એટલીસ્ટ એકવાર ગણીને પ્રેક્ટિસ કરી લેજો. ત્યાર પછી ચેપ્ટર 2 માંથી એક દાખલો એટલે કે 42 નંબરનો દાખલો, એની માટે તમારે 20, 22, 23, 25 સ્વાધ્યાય 2.3 માં બીજો, ત્રીજો, સ્વાધ્યાય 2 વિભાગ ઈ નો 5મો દાખલો કરવાનો છે. 3 માર્ક્સની અંદર તમને ક્રમાંક સહસંબંધાંક એટલે કે સ્પીયરમેનની રીતનો દાખલો પૂછાશે. એમાં 2 ટાઈપના દાખલા છે. કોઈ અવલોકન પુનરાવર્તિત થતું હોય તો અને અવલોકન પુનરાવર્તિત ન થતું હોય તો. તે બંને દાખલા કમ્પ્લીટ જોઈ લેજો. કદાચ આમાંથી પુનરાવર્તિત અવલોકન વાળો દાખલો સેક્શન F ની અંદર પણ 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. ત્યાં પણ એના પૂરેપૂરા ચાન્સીસ છે. માટે આટલા બધા જ દાખલાની પ્રેક્ટિસ ગણીને એકવાર ચોક્કસથી કરી લેજો. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 ની અંદર 3 માર્ક્સમાં 43 અને 44 બે દાખલા આવવાના છે. એની માટે કોવેરિયન્સ વાળું અને R વાળું B = R × S5/Sx અને કોવેરિયન્સ /Sx² આ બંને સૂત્રના દાખલા કરી દેજો. એમાંથી જ તમને અહીંયા જોવા મળશે. તો ઉદાહરણ નંબર 8, 9, સ્વાધ્યાય 3.2 નો 6થો, 7મો અને સ્વાધ્યાય 3 વિભાગ ઈ માં 4થો અને 5મો આટલા દાખલાની પ્રેક્ટિસ પ્લીઝ ગણીને કરી લેજો. તો જેથી તમારા અહીંયા 6 માંથી 6 માર્ક્સ કન્ફર્મ થઈ જાય. હવે ચેપ્ટર નંબર 4 માંથી એક દાખલો આવવાનો છે, ક્વેશ્ચન નંબર 45. એની માટે તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઉદાહરણ નંબર 7, સ્વાધ્યાય 4 વિભાગ ડી નો 10મો, સ્વાધ્યાય 4 વિભાગ ઈ નો 3જો અને 5મો આટલું કમ્પ્લીટ કરી લેજો. એટલે ચોથામાં પણ તમે 3 માંથી 3 માર્ક્સ અહીંયા લાવી શકો. હવે ધ્યાન રાખજો, અહીંયા સેક્શન ડી માં તમારે 6 દાખલા ગણવાના છે. કેમ કે સેક્શન ડી માં પાર્ટ 2 ના પણ દાખલા છે. એટલે એવું નથી કે 6 માંથી કોઈ પણ 4. સેક્શન ડી માં તમારે આ 40, 41, 42, 43, 44, 45 6 દાખલા ગણવાના છે. 6 દાખલા ગણશો એટલે 6 તરી 18 માર્ક્સ તમને સેક્શન ડી ની અંદર મળી જશે. તો સેક્શન એફ ના 20 માર્ક્સ, સેક્શન ડી ના 18 માર્ક્સ, એટલે કુલ 38 માર્ક્સ તો આપણે અહીંયા જ થઈ ગયા છે. પણ અહીંયા આપણે સ્ટોપ થવાનું નથી. હજુ આપણે આગળ વધીએ અને ચર્ચા કરીએ સેક્શન સી ની. અને અંતે હું તમને એ પણ કહીશ કે કદાચ તમારા માર્ક્સ કટ થાય છે તો એટલીસ્ટ છેલ્લે તમારા કેટલા માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર આવી શકશે. સેક્શન સી માં પાર્ટ 1 ના 4 ચેપ્ટરમાંથી એક દાખલો બોર્ડની પરીક્ષાની અંદર આવવાનો છે. એટલે અહીંયા તમારે 8 માર્ક્સ સ્કોર કરવાના છે. એક ક્વેશ્ચન ગણો, 4 દુ 8 માર્ક્સ તમને સેક્શન સી માંથી મળી જશે. એની માટે ચેપ્ટર 1 નો ક્વેશ્ચન નંબર 31, ઉદાહરણ નંબર 24 નો બીજો, 7મો અને 8મા ઉપર વધુ ભાર આપજો. ફુગાવાના દર વાળો ક્વેશ્ચન છે, એના પર સૌથી વધુ ભાર આપજો. ત્યાર પછી સ્વાધ્યાય 1 વિભાગ સી માં 4, 5, 7, 8, 9, 10, 13 અને 14 આ બધા દાખલા ગણીને જજો. ચેપ્ટર 2 માં 32મા નંબરનો ક્વેશ્ચન, જેમાં ઉદાહરણ નંબર 14 માં પહેલો, બીજો, ચોથો જે નાના સૂત્રો છે સહસંબંધાંક શોધવાના એ જ દાખલા અહીંયા તમને જોવા મળશે. ઉદાહરણ નંબર 26, 2.2 માં 12, 13, સ્વાધ્યાય 2 વિભાગ સી માં 7, 8, 11, 12 અને 13મો ક્વેશ્ચન તમારે કમ્પ્લીટ કરીને અહીંયા જવાનો છે. તો ખાસ ધ્યાન રાખજો, આટલા દાખલા ચોક્કસથી કરવાના જ છે અને ગણીને કરવાના છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 માં એક ક્વેશ્ચન નંબર 33, એની માટે ઉદાહરણ નંબર 16, 17, 18, 20, 21 જે નાના દાખલા તમને આપેલા છે. આની અંદર તમને 2, 3 દાખલા જોવા મળશે. એ પણ પ્રેક્ટિસ વ્યવસ્થિત રીતે પ્લીઝ કરી લેજો. ત્યાર પછી સ્વાધ્યાય 3 વિભાગ સી માં 2, 3, 5, 6, 7, 8 અને 10 નાના પ્રશ્નો છે. એટલે અહીંયા તમને પ્રશ્નની સંખ્યા વધારે જોવા મળશે. સ્વાધ્યાય 3 વિભાગ ડી માં 4, 9, 10 અને 12 આટલા ક્વેશ્ચન તમારે ચેપ્ટર નંબર 3 માટે કમ્પ્લીટ કરવાના છે. અને છેલ્લે ચેપ્ટર નંબર 4 ક્વેશ્ચન નંબર 34, એની માટે સ્વાધ્યાય 4 વિભાગ બી નો 10મો, સ્વાધ્યાય 4 વિભાગ સી નો 2, 4, 5, 8, સ્વાધ્યાય 4 વિભાગ ડી માં 1, 4, 6 અને 8 કમ્પ્લીટ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી છે, 2 માર્ક્સના ક્વેશ્ચન છે. અહીંયા થિયરી પૂછાવાની શક્યતા ખૂબ જ વધુ છે. માટે દરેક ચેપ્ટરમાં જે બેઝિક થિયરી છે, જેમ કે સેકન્ડ ચેપ્ટર છે સહસંબંધાંકમાં, સહસંબંધાંક એટલે શું, સહસંબંધ એટલે શું, તેના ગુણધર્મો, આ જે બેઝિક થિયરી છે દરેક ચેપ્ટરની એક ચોક્કસથી કરીને જજો. સેક્શન સી માં લાસ્ટ બોર્ડના પેપરમાં થિયરી વધુ આવી હતી, તો આ વખતે પણ કદાચ વધુ આવી શકે છે અથવા ઓછી પણ આવી શકે છે. પણ આપણે બિલકુલ ચાન્સ લેવો નથી. એટલે દાખલાની સાથે સાથે બેઝિક જે થિયરી છે એ પણ કમ્પ્લીટ કરીને જજો. જે 2 માર્ક્સની અંદર પૂછાવા લાયક હોય એ તમને ચોપડીમાંથી મળી જશે. હવે આપણે ચર્ચા કરી લઈએ સેક્શન એ ની.
વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ એટલે 20 માર્ક્સનો સવાલ. 1 થી લઈને 20 સુધીના પહેલા જે ક્વેશ્ચન્સ છે બધા જ એમસીક્યુ સ્વરૂપે તમને જોવા મળશે. એમાંથી મિનિમમ, વિદ્યાર્થી મિત્રો હું શું કહું છું, એમાંથી મિનિમમ 14 લાવવાના છે. વધુમાં વધુ તમે 20 માંથી 20 લાવી શકો છો, પણ ઓછામાં ઓછા તમારે કેટલા 14 માર્ક્સ સેક્શન એ માંથી સ્કોર કરવાના છે. તો જોઈ લઈએ. ચેપ્ટર 1 માંથી કુલ 2 ક્વેશ્ચન છે. એની માટે માત્ર સ્વાધ્યાયના એમસીક્યુ કરી દો, ઇનફ છે. એમાંથી જ બોર્ડની પરીક્ષાની અંદર તમને પ્રશ્નો જોવા મળશે. ચેપ્ટર 2 માંથી બીજા 2, 3 અને 4 નંબરના ક્વેશ્ચન, એમાં પણ સ્વાધ્યાય 2 નો વિભાગ એ, ચેપ્ટર નંબર 3, 5, 6 વિભાગ એ, ચેપ્ટર નંબર 4, 7, 8 વિભાગ એ. એટલે કે પહેલા પાર્ટમાંથી કુલ 8 એમસીક્યુ તમને જોવા મળશે બોર્ડની પરીક્ષાની અંદર. એની માટે તમારે સ્વાધ્યાયના જ એમસીક્યુ કરવાના છે. અધર એક પણ એમસીક્યુ કરવાની બિલકુલ જરૂર નથી. હવે એમસીક્યુ માટે તમારે પાર્ટ 2 પણ અડવાનો છે. પાર્ટ 2 ની અંદર 1 થી લઈને 5 ચેપ્ટર્સ માંથી તમને કુલ 12 એમસીક્યુ બોર્ડની પરીક્ષાની અંદર પૂછવામાં આવશે. ચેપ્ટર 1 માંથી 2 એમસીક્યુ, સંભાવનામાંથી 2. ત્યાર પછી સેકન્ડ ચેપ્ટર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાંથી કુલ 3. ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણમાંથી પણ 3. ચેપ્ટર નંબર 4 લક્ષમાંથી 2 અને છેલ્લા 5મા ચેપ્ટર વિકલનમાંથી 2 એમસીક્યુ આવશે. અહીંયા આપણે બિલકુલ ચાન્સ લેવાનો નથી. માટે પાર્ટ 1 અને પાર્ટ 2 ના બધા જ ચેપ્ટરમાંથી તમારે એમસીક્યુ કડકડાટ તૈયાર કરી દેવાના છે. 20 માંથી આપણો ટાર્ગેટ મિનિમમ 14 માર્ક્સ લાવવાનો હોવો જોઈએ. હવે જોઈ લઈએ કે જ્યાંથી આપણે શરૂઆત કરી સેક્શન એફ, સેક્શન ડી, સેક્શન સી અને આ એમસીક્યુ ના કુલ કેટલા માર્ક્સ થાય છે એ આપણે જોઈ લઈએ. તો આપણે જોયું કે સેક્શન એફ ના કુલ 20 માર્ક્સ આપણે સ્કોર કરવાના છે. ત્યાર પછી સેક્શન ડી માં કુલ 18 માર્ક્સ આપણે સ્કોર કરવાના છે. સેક્શન સી માં 8 માર્ક્સ આપણે સ્કોર કરવાના છે. અને સેક્શન એ એમસીક્યુ માં મિનિમમ તમારે 14 માર્ક્સ સ્કોર કરવાના છે. હવે બધાનો સરવાળો કરીએ તો કુલ 60 માર્ક્સ થાય છે માત્ર પાર્ટ 1 કમ્પ્લીટ કરવાથી અને પાર્ટ 2 ના એમસીક્યુ કરવાથી. હવે 60 માંથી માની લો કે તમારા 15 માર્ક્સ કપાઈ ગયા, તેમ છતાં તમે બોર્ડની પરીક્ષાની અંદર 45 માર્ક્સ આરામથી સ્કોર કરી શકશો વિધાઉટ પાર્ટ 2. અને જો તમને પાર્ટ 2 ના અમુક ક્વેશ્ચન્સ આવડતા હોય તો એ પણ તમે કરી શકો છો અને વધારે માર્ક્સ લાવી શકો છો. તો આ રીતના તમારે પૂરક પરીક્ષા માટે તૈયારી કરવાની છે, જેથી તમે પાસ થઈ શકો છો. અને મારી પ્રતિજ્ઞા અત્યારે એ જ છે કે પૂરક પરીક્ષા આપનાર દરેકે દરેક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની અંદર પાસ થવો જ જોઈએ, તેનું યર બગડવું જોઈએ નહીં. માટે આ વિડીયોને વધુ ને વધુ વિદ્યાર્થી સાથે શેર કરજો જે લોકો પૂરક પરીક્ષા આપવાના છે, જેથી દરેકે દરેક સ્ટુડન્ટ પૂરક પરીક્ષાની અંદર પાસ થઈ શકે અને પોતાનું વર્ષ બગડતું અટકાવી શકે. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો અને પૂરક પરીક્ષાની અંદર પાસ થઈને જ બતાવજો.